હેલો એવરીવન, કેમ છો તમે બધા? તો અમે આજે આવી ગયા છે માતા વૈષ્ણો દેવીના ટેમ્પલ, જે આપણા વલસાડના ધમણાજી ગામમાં આવેલું છે. આજે અમારો પ્રોગ્રામ હતો અહીંયા મંદિરે માતાજીના દર્શન કરવાનો. મારી સિસ્ટર, મારા મમ્મા, અમે બધા સાથે આવ્યા છે. તો આપણે આજે માતાજી પાસેથી આશીર્વાદ લઈએ કે બધા સ્વસ્થ, સારા અને તંદુરસ્ત રહે. આપણે યુટ્યુબ ફેમિલી આ બધા સારા રહે અને બધા આપણને આ જ રીતે સપોર્ટ કરે, એવા આશીર્વાદ લઈએ. અને આ મંદિરમાં ગુફાઓ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે આપણે આમાંથી ગુફાઓમાંથી જવાનું હોય છે. મારો રિયાંશ આ મંદિરમાં જ્યારથી એનો બર્થ થયો છે ત્યારથી એ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છે. તો એણે તો આ મંદિરમાં બહુ એટલે બહુ જ એન્જોય કરી લીધું અને એને ખુશ જોઈને મને બહુ જ ગમ્યું કે ચાલો આપણે અહીંયા આટલે સુધી આવ્યા તો કંઈક બચ્ચાઓને ખુશ તો થયા, બધાઓને મજા તો આવી. પછી હવે આ જો આ નોટંકી જે તમે અમારા આગળના વ્લોગમાં બી જોયું હોય તો એક કેમેરા સામે એટલા નાટક કરે, બહુ જ નાટક કરે. આજો ને, ઓહો, હોશિયારી છે. પછી અમે બધાએ ખાધી કેરી, જે કાચી કેરી ખાવાની બહુ મજા આવે, મને તો બહુ જ ગમે. સો તમને બધાને કાચી કેરી ખાવાનું ગમે? અમે બધાએ મજા કરી. અને આ મારી ચંપા જે મારા હાથમાં આવતી નથી, તે એની રીતે અલગ જ ફર્યા કરતી હોય. પછી સેયુ અને વામિકા લોકો પાછા ગયા કેરી લેવા માટે. કેરીવાળી બી વિચારવા પડી ગઈ કે કેટલી વાર લેવા આવ્યા આ લોકો. પછી અમને લોકોને ખબર પડી કે ત્યાં ગાર્ડન પણ છે, તો અમે ગાર્ડનમાં જવા માટે નીકળ્યા. પણ રિયાઝ જ્યારથી ઘરેથી આવ્યો છે ત્યારથી મારી સાથે તો જરાક પણ નહીં, મારી બહેનને એણે બરાબર પકડેલી છે. એટલે આજે તો એની સાથે જ રહ્યો, ગાડી પર બી એની સાથે જ રહ્યો. તો ચાલો કંઈ નહીં, મને ખુલ્લું ફરવા મળે એ છે. આપણે હવે જઈએ ગાર્ડનમાં. તો ગાર્ડનમાં પણ એટલું મસ્ત બધું હતું ને કે બચ્ચાઓને બહુ જ મજા આવી ગઈ. બધા બચ્ચાઓ સાથે સાથે અમે પણ બહુ જ બેસી લીધું. એટલી મસ્ત બધું બનાવવામાં આવેલું હતું ને કે એકદમ મજબૂત, એમ મોટા લોકો બેસે તો બી વાંધો નહીં આવે. એટલે અમે પણ બાકી રહ્યા જ નહીં, બેસી જ લીધું બધાએ. હું કે તમે કશે જાઓ તો આવી રીતના ગાર્ડનમાં તમે મોટા લોકો બેસી જાઓ કે? અમે તો એન્જોય કરી લઈએ જો કોઈ નહીં હોય તો. અને ત્યાં કોઈ નહીં હતું એટલે અમે બહુ જ મજા કરી. ને મારી ચંપા જો ક્યુટી કેટલી મસ્ત બેસેલી છે, બરાબર પકડીને બેસેલી છે. પાછી એ લોકોએ એન્જોય કરીને, જો આ કંઈ બતાવું, મારી મમ્મી અને મારી સિસ્ટર, એ લોકો પણ બાકી નહીં રહ્યા, બહુ મજા કરી. આજે તો આવી રીતે કશે જઈએ ને તો મજા આવી જાય. એ રીતે તમે પણ કોઈ દિવસ માતા વૈષ્ણો દેવીના ટેમ્પલ જાઓ તો અમારા જેવી રીતના એન્જોય કરજો. એ પછી અમે સીધા આવી ગયા તિથલ. એકચ્યુઅલી અમે ગાડી પર આજે કોઈ શૂટ નહીં લીધો, કારણ કે અમારી સિસ્ટરને મેં બંને જણા ડ્રાઈવ કરતા હતા. તિથલ આવ્યા એટલે રિયાન્સ અને આ વામિકાનું ગાડીમાં બેસવાનું એકદમ ફિક્સ જ હોય. પણ આ એક જ વાર નહીં, એ લોકો કેટલી વાર બેસે. મને તો તિથલ આવીએ ને એટલે એમ કે હવામાં ફરવાનું, મસ્ત બેસવાનું, એવું બધું ઘણું ગમે. પણ અમારા બચ્ચાઓ સાથે બધા લોકોએ બહુ એન્જોય કર્યું. અને અમારી આરોહીએ કંઈ અલગ જ ચોઈસ કર્યું છે. અને તમે હીરો જોવા માગો છો? અમારી સાથે એક હીરો પણ છે. તો આ છે મારો હીરો શ્રેયાંશ, જેણે કંઈ અલગ જ ગાડી ચોઈસ કરી છે. ને એ આટો મારીને એકલો આવી પણ ગયો. આ જાતે એણે ચલાવી અને આવી પણ ગયો, કોઈ વિડીયો નહીં. પછી અમે સીધા આવી ગયા ઢોસા ખાવા માટે. અને ઢોસા ખાઈ અને પછી હવે આપણે વ્લોગને એન્ડ કરીએ. તો ચાલો બધાને બાય. બધા સારા રહો, તંદુરસ્ત રહો અને આપણા વ્લોગને આવી રીતના સપોર્ટ કરતા રહો. બાય.